અરવલ્લી જિલ્લામાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ। અરવલ્લી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ। જિલ્લાના 1047 મતદાન મથકો પરથી 8,39,325 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ। અરવલ્લી જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશિષ્ટ પરીખના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પરીખે જણાવ્યું હતું કે ચૂંટણીમાં આવી છે કે પાણી છે, ટોયલેટ છે, વોટર હેલ્પલાઇન રહેશે, ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે। જે મોટી ઉંમરના લોકો છે, વડીલો છે, દિવ્યાંગો છે, એમને ફેસિલિટેટ કરવામાં આવશે। એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આ મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો। એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે। 18 થી 19 જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે। સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ 18 થી 19ના હોય કે 20 થી 29 ઉંમરના જે એમાંથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે, એક પર્વ છે, દેશનું પર્વ છે, દેશનું ગર્વ છે જે કહેવાય છે, એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બનો। એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે, 85 વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે, જે 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે, ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે। એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે। જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે। હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે, ટકાવારી છે, ખૂબ ઓછી થાય અને આપણે ત્યાં નિષ્પક્ષ રૂપથી ઇલેક્શન થાય એના માટે આખા વહીવટી તંત્ર સજ્જ છે।